નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ કાર્યક્રમ ને હું છું જય શર્મા અને આજે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર વાતચીત કરવાના છીએ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ. છેલ્લા ઘણા સમયથી યુસીસીને લઈને અનેક પ્રશ્નો સામે આવી રહ્યા હતા. તેને પ્રશ્નો ઊભા થતા હતા અને તેની લાંબી વિચારણા બાદ, મેરેથોન વિચારણા બાદ અને ચર્ચા બાદ ગઈકાલે મોડી રાત્રે આ યુસીસી બિલ બહુમતીથી પસાર થયું અને આ પસાર થતાની સાથે જ એક મહિલાઓ માટેના વિશેષ જોગવાઈઓ કે જેની અંદર ઘણા મુદ્દાઓ હતા, તેમની ઉંમરને લઈને, તેમની સાથે જોડાયેલી સંપત્તિને લઈને, ખાસ કરીને વારસા હક, છૂટાછેડા અને ભરણપોષણ, દત્તક લેવાનો અધિકાર, લઘુત્તમ વય મર્યાદા અને સાથે જ લીવ ઇન રિલેશનશીપ રજિસ્ટ્રેશન, તેવા ઘણા બધા પ્રશ્નો હતા અને તે પ્રશ્નોના ઉત્તર સાથેનું આ બિલ જે બહુમતીથી પસાર થઈ ગયું છે તે વિશે કરીશું ચર્ચા કે યુસીસીની અંદર મહિલાઓ માટે શું વિશેષ જોગવાઈઓ અને યુસીસીના કારણે મહિલાઓ કેટલી થશે સશક્ત. આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે સોનલ જોશી કે જેઓ એડવોકેટ છે અને સાથે જ રુઝાન ખંભાતા, સામાજિક કાર્યકર્તા. રુઝાનબેન અને સોનલબેન, આપનું સ્વાગત છે એ સ્પેશિયલ કાર્યક્રમમાં. રુઝાનબેન, સૌથી પહેલા યુસીસી બિલ એટલે કે 31 વર્ષે પાસ થયું. 1995 થી ગુજરાત ભાજપ આની પાછળ લાગેલું હતું અને 31 વર્ષ ખૂબ જ લાંબા સમયગાળા બાદ આ બિલ બહુમતી સાથે પાસ થયું છે. કેવી રીતના જુઓ છો યુસીસી અને ખાસ કરીને મહિલાઓ માટે જે વિશેષ જોગવાઈઓ કરી છે તેને લઈને શું કહેશો? સૌથી પહેલા તો આજે યુસીસી બિલ પાસ કર્યું છે તો થેન્ક યુ કરવાનું મારે ગવર્મેન્ટને કે દેર આયે દુરુસ્ત આયે. અમે તો વર્ષોથી કહીએ છીએ કે ભાઈ જલ્દી કરો જલ્દી કરો. બીજું કે મને ખબર ના પડી કે તો પહેલાથી બૂમ પાડી દીધી કે ભાઈ તમે આવું બધું અલગ અલગ ઉત્તરાખંડમાં થયું, હવે અહીંયા થશે, પછી બીજી બે, એવું બધું અલગ અલગ કરવા કરતા, કારણ કે આપણે જયારે વન લો વન નેશન ની વાત કરતા હોઈએ, વન લો વન પેલું શું કહેવાય જીએસટી ની વાત કરતા હોઈએ, તો પછી વન નેશન વન ટેક્સ એની બધી વાત કરતો, તો આપણે વન નેશન વન બિલ ની કેમ ના વાત કરીએ કે વન યુસીસી બિલ આપણે કેમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ કરી રહ્યા છીએ? પછી એક્ઝામ અલગ અલગ શું છે હું પછી વાત કરીશ, અત્યારે સ્ટાર્ટિંગ ઇનિશિયલ સ્ટેટમેન્ટ આપું છું એ મને ખબર ના પડી. બીજો વાત કે 2024 એ લોકોએ બેસાડી, 25 એ લોકોએ બેસાડી કમિટીને 1 વર્ષ લાગુ સાહેબ, 1 વર્ષ આખું લાગુ, 1 વર્ષ થોડું વધારે કદાચ લાગુ કે ભાઈ તમે બધી સલાહ મશવરા કરીને આમને મળ્યા ને પેલાને મળ્યા ને જે બી બધું કર્યું, એટલે ફાઇનલી તમે બિલ પાસ. એટલે મને હંમેશા પ્રોબ્લેમ ક્યાં થાય છે કે તમે કરો પણ તમે એવી રીતે કરો છો એવરી ટાઈમ કે જ્યારે તમને પોલિટિકલ ગેન્સ મળવાની હોય. કારણ કે તમે 1 વર્ષથી તમે બિલ પાસ કરતા લાગો ને એની પહેલા 20-25 વર્ષ ગયા આપણા ફ્રીમાં, જેમ અત્યારે બહેનોનું અત્યારે જે તો આવશે એસેમ્બલી પાર્લામેન્ટમાં બહેનોનું 33%, એ પછી વાત કરું, કમિંગ બેક ટુ આપણે પણ હું એક્ઝામ્પલ આપવા માંગતી હતી. સો પોઈન્ટ કરીએ છીએ ને હવે એમાં કંઈક નવીનતા જોવા જઈએ તો એવું મને ખાસ કંઈ સારું કર્યું છે, એમાં કોઈ ડાઉટ નથી, એવી કહી દઉં તમને. પણ હવે એમાં કોઈ એવી નવીનતા નથી, કારણ કે વોટ વી વોન્ટેડ એ હું તમને નેક્સ્ટ પોઈન્ટમાં વાત કરીશ. પણ અલ્ટિમેટલી સ્ટાર્ટિંગમાં લેટ અસ એક્સેપ્ટ ધેટ કે સારું કર્યું અને થેન્ક યુ, અને લેટ અસ હોપ કે ઇટ ગોઝ ડાઉન ટિલ ધ લાસ્ટ, શું કે આપણે કહીએ ને લાસ્ટ માઇલ, અને બહેનોને ફાયદો થાય. જી સોનલબેન, સૌથી પહેલા જો વાત કરીએ યુસીસીની તો ખાસ કરીને દરેક ધર્મની મહિલાઓ છે તેમને સમાન હક અને સમાન સુરક્ષા કવચ પૂરું પડવાની આમાં વાત છે, તેને લઈને કેટલા સહમત? જરૂરી હતું, જેમ રુઝાનબેને કીધું એમ ઘણા વર્ષોથી આ વસ્તુ ચાલી રહી છે અને બહેનો સાથે ખરેખર ખૂબ જ અન્યાય પણ થતો હતો. જે અત્યારે એવું કહી શકાય કે જે લગ્ન અને છૂટાછેડાની જે વ્યાખ્યા કરી છે એના માટે તો વરદાન રૂપ થયું છે. કારણ કે ખરેખર તો જયારે એક પત્ની પોતે જીવિત હોય અને છતાં બી લોકો લગ્ન કરી દેતા હતા, કારણ કે તેની લગ્નની નોંધણી અગાઉ કરાયેલી ન હોય. પછી જે દીકરીઓ માટે છે તો સમાન હક પ્રોપર્ટીમાં, એ સૌથી મોટી વાત છે. કારણ કે અત્યારે પણ એ જ થઈ રહ્યું છે કે તમારા લગ્ન કરાયા, તમારા મામેરા તમને આપ્યા એટલે તમને કશું મળે નહીં. એટલે આવા ઘણા બધા પ્રશ્નો નું નિરાકરણ આવશે. નોંધણી, જન્મ અને મૃત્યુની જેમ નોંધણી તેમ લગ્નની પણ નોંધણી કમ્પલસરી કરવામાં આવી છે, જેનાથી ખબર પડશે. એટલે સ્ત્રીઓ માટેના ઇક્વાલિટી માટે આ એક મોટું સ્ટેપ હતું. આનાથી ઘણી ગૂંચવણ છૂટાછેડાને લઈને અલગ અલગ દરેક સમાજના, હિન્દુ મેરેજ એક્ટ અલગ છે, મુસ્લિમ મેરેજ એક્ટ અલગ છે, એ જે એના માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે, વારસા અધિનિયમમાં પણ ઇક્વાલિટી જોવા મળશે. ખાલી માત્ર આદિવાસી સમાજને જ દૂર રાખવામાં આવ્યો છે. બહુપત્નીત્વ પણ આનાથી ઘટશે એવું મારું માનવું છે. કે એક લગ્નના છૂટાછેડા કરવા માટેની જે પ્રોપર નીતિ હતી કે કોર્ટમાં જવાનું ને ડિવોર્સ ડિક્રી લેવાની, એટલે ઘણી બધી વસ્તુઓ છે જેના કાયદા બદલ્યા છે. આનાથી મહિલાઓને અવશ્ય ફાયદો થશે અને
સમાજે હવે સ્વીકારવું પડશે. કદાચ આ સંકુચિત જે સમાજ છે, જે સ્ત્રીઓને સશક્તિકરણથી ડરતો હોય છે, અમુક જે વર્ગ છે પર્ટિક્યુલર, કે જે લોકોને ખરેખર સ્ત્રીઓ આગળ આવે ગમતી નથી, આ ખરેખર સ્ત્રીઓને આગળ લાવવા માટેનું ગવર્મેન્ટે એક ઇનિશિયેટિવ લીધું છે ને આનાથી ઘણો ફરક પડશે એવું મારું માનવું છે. રુઝાનબેન, જે રીતના સોનલબેને ખાસ એક વર્ડ વાપર્યો કે સમાજે સ્વીકારવું પડશે. રુઝાનબેન, યુસીસીના અમલીકરણ પછી ગ્રામીણ અને રૂઢિચુસ્ત જે વાત કરી, ખાસ કરીને સમાજની વાત કરી, તો એ રૂઢિચુસ્ત વિસ્તારોમાં મહિલાઓ પોતાના હક માગવા માટે આગળ આવશે ખરી? તે એક મોટો સવાલ થઈ રહ્યો છે, કારણ કે હજુ પણ જોઈએ છે, જે રીતના સોનલબેને કહ્યું કે પોતાના હક મેળવવા માટે તેઓ સમાજની આગળ નથી આવી શકતા, અને સાથે જ સામાજિક બહિષ્કારનો ડર પણ હોઈ શકે ખરો? સૌથી પહેલા તો મને એક ખબર નહીં પડી કે એ લોકોએ આદિવાસી શેડ્યુલ ટ્રાઇબ જે લોકો મીન કરે છે એ લોકોને કેમ ના લીધા. બરોબર છે, બીકોઝ ઓફ, કારણ કે આપણા ગુજરાતમાં વાત કરું, એટલે 2011 સેન્સસ ની વાત કરું, એટલે એના તો પછી બહુ આસમાન જમીનનો ફરક છે, પણ તો બી એ વખતે ગુજરાતમાં 14%, એપ્રોક્સિમેટલી 14% આદિવાસી શેડ્યુલ ટ્રાઇબનું આપણું એ છે પોપ્યુલેશન છે. બરોબર છે. તો હવે તમે એટલે શું કહેવાય, હવે તમે એ 14%, એટલે માની લો કે 6 કરોડ હોય તો 6 કરોડ નો 14% એટલે કેટલું થાય? 4 6 4 10 60, માન લો ને 1 કરોડ ઉપર છે આદિવાસીનું પોપ્યુલેશન. હવે તમે 1 કરોડ તમારી વોટ બેંક પોઈન્ટ ઓફ વ્યૂ થી ના લીધું કે શું કામ ના લીધું? કારણ કે તમે કહો છો કે કોન્સ્ટિટ્યુશન તમને એ લોકોને પ્રોટેક્ટ કરે છે. સાહેબ, મને એટલું ખબર છે કે મારા ઇન્ડિયામાં જેમ આપણે 370 એબ્રોગ્રેટ કરી દીધી આપણા જમ્મુ કાશ્મીર માટે, તો આપણે આ જે કોન્સ્ટિટ્યુશનનું જે બહાનું છે, કારણ કે કરવા માટે ઘણા રસ્તાઓ છે, આપણી ગવર્મેન્ટને મને ક્યાં શીખવાડો ને, એ લોકોને તો મારા કરતા વધારે આવડતું હોય ગવર્મેન્ટોને કયા કયા રસ્તાઓ છે, પણ તો બી એ લોકોએ આ નથી કર્યું. કેમ? કારણ કે એ લોકોને કંઈક બીક છે કે અમારી વોટ બેંક નાની ઓછી ના થઈ જાય. અગેન આ સમાજો કોણ ચલાવે છે? મોભીઓ. પેલા મોભી કેવા? તો ભાઈ ભાઈઓ મોભી, અમે કે બહેનો તો મોભી હોય નહીં, અને એટલા માટે એ લોકો બહેનોને અંગૂઠાની નીચે રાખવા માટે શું કે એક્સક્યુઝ આપે છે, વહિયાત એક્સક્યુઝ આપે છે કે અમારું ટ્રેડિશન. હવે હું સામેથી કહું કે સાહેબ, વર્ષો પહેલા ડાવરીનું ટ્રેડિશન હતું, સતીનું ટ્રેડિશન હતું, તો એ તો આપણે ક્યારનું રાજા રામમોહન રાય વખતે કાઢી નાખ્યું. ત્યારે કોઈ સમાજનું એ ગવર્મેન્ટને બીક નહોતી લાગી કે અત્યારે સમાજની ગવર્મેન્ટને બીક લાગે છે. બીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ કે તમે જે કહો છો કે અમે શું કહેવાય, અમારા જે ટ્રેડિશન્સ છે, કલ્ચર છે, આપણે કોઈનું કલ્ચર આપણે કહો એ નથી બગાડવું કે ભાઈ તમારા ગરબા છે, એક્ઝામ્પલ આપું છું કલ્ચરનો, તો તમારા ગરબા, તમારું પહેરવેશ, અમે એવું નથી કહેતા કે તમે આ જ કપડાં પહેરો, તમે આવું જ કરો. અમે તો એટલું જ કહીએ છીએ કે ભાઈ ડિવોર્સ જે આપણે યુસીસી નો મેઇન શું છે કે ભાઈ એક તો વારસો, કે કોને વારસો મળે. આપણું અહીંનું ગુજરાત તો યુસીસીમાં બહુ સરસ ચીજ કરી છે કે અગર વિલ વગર એક્સપાયર થઈ જાય તો બધાને ઇક્વલ વારસો મળે. આપણા ગવર્મેન્ટે બી સારું કામ કર્યું છે કે ભાઈ દીકરીઓ માટે બી હવે વારસામાં એ લોકોનો હક રાખ્યો છે, જે પહેલા નહોતો ને ખાલી ભાઈઓનો હતો. પછી એક્ઝામ્પલ એ માંગુ છું કે જાણે કે લિવ ઇન રિલેશનશિપ, અત્યારે લિવ ઇન રિલેશનશિપનો સાહેબ ત્રાસ થઈ ગયો છે. ત્રાસ એટલે થઈ ગયો છે કારણ કે છોકરીઓ તો હું અન્ડરસ્ટેન્ડ કરું છું, ભલે કારણ કે 18 ને 21 વર્ષ છે, છોકરીઓ જયારે 21 વર્ષ કરવાની હતી, અમે તો બધા બલ્લે બલ્લે કર્યું, જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો. કશું થયું નહીં, ખાલી એઝ યુઝ્યુઅલ પેલું ઇલેક્શન વખતે કરાયું, પછી ત્યાં ને ત્યાં આપણે બધા હજી 21 વર્ષ થયું નથી. એટલે તમે 18 વર્ષની છોકરી રાખો છો, 21 વર્ષનો છોકરો રાખો છો, એનો મતલબ જ છે કે there is something wrong. કારણ કે તમે પછી લિવ ઇન અને લિવ ઇનમાં દુનિયાભરના નાટક થાય છે, જે તમને ખબર છે, કારણ કે પહેલા એની નોંધણી નથી. એટલે એ જે નોંધણી કરી બહુ જ સારું કર્યું, મારે એના માટે થેન્ક યુ કરવું છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જયારે આપણે યુસીસી ની વાત કરીએ છીએ ત્યારે બીજું શું આવે? ડિવોર્સ ના આવે તો ડિવોર્સ માટે બી જે બહેનો હેરાન થતી હતી તો એના માટે બી એ લોકોને હક આપ્યો, એ બી બહુ સારું કર્યું. પછી શું આવે? તો બીજું આવે કે ભાઈ મેરેજ, તો મેરેજમાં બી જે બધાના આપણે એવું નથી કહેતા કે તમારા ટ્રેડિશન પ્રમાણે ના પાડો, આપણે કહેતા જ નથી એવું, આપણે કહેતા કે બધું ટ્રેડિશનલ કરો, પણ જોડે જોડે આપણા જે ધારાધોરણ છે એ રીતે તમે કરો. ટ્રેડિશન કર્યા પછી જે નોંધણી કરાવીને એ રીતે કરો. જેમ કે લિવિનમાં કહી દીધું કે ભાઈ તમારે નોંધણી કરાવવી પડે, પબ્લિકને ના કરો તો તમને આ સજા બી થાય. ઇટ બીકમ્સ. પછી સૌથી ઇમ્પોર્ટન્ટ પોલીગેમી યા બિગેમી, જે હું ઇમ્પોર્ટન્ટ એટલે કહું છું કે પહેલા આપણે ત્યાં એવું હતું સાહેબ કે પહેલા વ્યભિચાર થતો હતો, એટલે પોલીગેમી ઇઝ વન થિંગ, ને વ્યભિચારી તો નથી, પણ વ્યભિચાર એટલે પેલો ભાઈ હોય, બિચારી બેન ઘરમાં બેઠી હોય, લાઈફ ઘરમાં બેઠી હોય, બહાર ભાઈ ફરવા જાય, અને જયારે બહાર ભાઈ ફરવા જાય ત્યારે આ લોકો શું કરે કે આ લોકો પહેલા ક્રિમિનલમાં લેતા હતા, પણ અનફોર્ચ્યુનેટલી ક્રિમિનલમાં છે, સિવિલમાં આવી ગયું, એટલે મારી બિચારી બહેનો હવે એમાં હેરાન થઈ ગઈ હતી. પણ હવે જે પોલીગેમી ને બાયગેમી બિગેમી આવી ગઈ કે ભાઈ એક હસબન્ડ હોય, એક હસબન્ડ બે વાઈફ ના રાખી શકે, એટલે એ બી બહુ સારું કર્યું. તો મારી આદિવાસી બહેનો માટે એવું કેમ નહીં, એ મને ખબર નથી પડતી. કારણ કે પોપ્યુલેશન ની ગણે દુઃખી પોપ્યુલેશન નથી,
2011 ના સેન્સસ ની 14% પોપ્યુલેશન છે, તો આમાં તો અત્યારે વધશે આપણું પોપ્યુલેશન. એટલે સાહેબ મને પ્રોબ્લેમ ક્યાં છે? બાકી મેં કહું કે અમે એને બહુ મોસ્ટ વેલકમ કરીએ છીએ, અને હવે ફાઇનલ મારે એમ કેવું છે કે આનું જે ઇમ્પ્લિમેન્ટેશન ને એક્ઝિક્યુશન, કારણ કે જ્યારે મને યાદ છે કે આપણું દારૂનું બિલ આવ્યું હતું કે ભાઈ દારૂ પીસે બી પકડાશે, નહીં પીસે બી પકડાશે, આમ થશે તેમ થશે, અરે સોરી, જે પીસે પકડાશે, જે પીવડાવશે પકડાશે. અમે બહુ ખુશ થઈ ગયા, કારણ કે મારી બહેનોને સૌથી મોટો ઇશ્યુ દારૂનો જ થઈ રહ્યો છે કે દારૂમાં પછી ડોમેસ્ટિક વાયલન્સ થાય છે. પણ અનફોર્ચ્યુનેટલી લો બી બની ગયો, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન સાહેબ એમાં બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. જી સર. જી સોનલબેન, લિવ ઇન રિલેશનશિપ ઉપર રૂઝાનબેને ખૂબ જ સરસ ચર્ચા કરી. તો એક પ્રશ્ન એ બી થઈ રહ્યો છે કે લિવ ઇન રિલેશનશિપના રજીસ્ટ્રેશનની ઉત્તરાખંડની અંદર બહુ માંગ થઈ અને તેને લઈને ઘણા બધા હોબાળા થયા, ઘણા બધા પ્રશ્નો પણ ઉભા થયા. પરંતુ જો આ જોગવાઈ છે તો મહિલાઓની સુરક્ષામાં એ વધારો કરશે કે પછી તેમની પ્રાઇવસી પર તરાપ મારશે? શું કહેવું? ના, બરોબર છે કે તમે જ્યારે પણ લિવ ઇન રિલેશનશિપ ની અંદર આમાં હોય, પુરુષને તો પોતાની વાઈફે જોઈતી હોય અને બીજી ગર્લફ્રેન્ડ હોય એને પણ રાખવી હોય. હવે જયારે નોંધણી કરાવવાની છે એટલીસ્ટ એને નોંધણી કરતી વખતે ખબર બી પડે. ત્યારે પછી કટકા કરીને ડ્રમમાં ભરતા હતા કે મારી નાખે એને મગજ ગુમાવી દે, એના મુજબ ચાલો ત્યાં સુધી ઓકે, એના મુજબ ના ચાલો તારે પ્રોબ્લેમ, અને ખરેખર નુકસાન દીકરીઓને જ થતું હતું. લિવ ઇન રિલેશનશિપ એ નો આપણે વધારો આપણે ઈચ્છતા નથી કે આ કલ્ચર હોય આપણા ત્યાં, પરંતુ અનફોર્ચ્યુનેટલી આપણા જેટલા સેલિબ્રિટીઝ છે, જે ફિલ્મ સ્ટારો છે, એના કારણે આ ગંદુ કલ્ચર આપણા સામાન્ય લોકોના ઘરમાં પણ ઘૂસ્યું છે. લગ્ન કર્યા બાદ જ સાથે રહેવું જોઈએ એ ખરેખર સારી વસ્તુ છે, પરંતુ લોકો ટીવી જોઈને, સિનેમા જોઈને એક આખું અલગ અલગ ઇવન ન્યુક્લિયર ફેમિલીઝ વધી ગયા છે. હવે લિવ ઇન રિલેશનશિપની વાત છે, એની નોંધણી થશે એટલે પેલા વ્યક્તિ જે રહેતો હશે એને ખબર પડશે કે ભાઈ આ વ્યક્તિ જોડે જો આને નોંધણી કરાઈ છે, નોંધણી કરાઈ, જો હું આને કંઈ પણ નુકસાન પહોંચાડીશ તો મારી ઉપર કેસ થશે. એટલે આવા ઘણા બધા પ્રશ્નોમાં આ સપોર્ટ કરશે. અને હું એવું માનું છું મારું પર્સનલી કે જ્યારે આ નોંધણી કરાવવાની વાત આવશે ત્યારે લિવ ઇન રિલેશનશિપની સંખ્યામાં ઘટાડો થશે એ હું ચોક્કસપણે માનું છું. કારણ કે એમને જ્યારે નોંધણી કરાવવાની થશે ત્યારે ડરશે, કારણ કે આ તો પ્રોબ્લેમ થઈ ગયો. અધરવાઇઝ કોઈ ફ્લેટ લઈ લીધો હોય દૂર જગ્યા ઉપર ઇન્ટિરિયર, અને પછી રાત્રે ત્યાં આગળ ભેગા થતા હોય અને લિવિનમાં રહેતા હોય તો મા બાપોને ખબર નથી હોતી. એટલે આવા ઘણા બધા જે ઇસ્યુ છે એનાથી બહુ ફરક પડશે. બીજું કે લગ્નની નોંધણી એ જે તે ગામના અથવા તો જે જગ્યા હોય ત્યાં જ થાય, બીજી કોઈ જગ્યા પર ન થાય. એ પણ એક અલગ વિષય છે, પણ એ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. વારસાની બાબત ગણીએ, છૂટાછેડા એટલું કોમ્પ્લિકેટેડ. કોઈને ડિવોર્સ લેવા છે, 1 વર્ષનું સેપરેશન જોઈશે, એ કમ્પલસરી છે. 18 મહિનાનું હોય, 18 મહિનાનું સેપરેશન હોય તો 3 મહિનાની અંદર તમને ડિવોર્સ મળી શકે. ઘણા બધા પ્રશ્નો છે. આ બધા એટલા કોમ્પ્લિકેટેડ છે કે એ આપણે ફોરેનના કાયદા જુઓ તો એકદમ ઇઝીલી અવેલેબિલિટી થાય. એટલે યુસીસી ની ડિમાન્ડ નથી, સ્ત્રીઓને સમાનતા મળશે. કોઈ સ્ત્રી કોઈ પુરુષ સાથે રહે છે તો જે ખરાબ રીતે જોવામાં આવતું હતું એના કરતા લિવ ઇન રિલેશનશિપનો નોંધણી કરવામાં આવશે તો એક સમાજની અંદર લોકો જાણતા થશે કે આ વ્યક્તિ સાથે આ બેન રહે છે ને એનો કરાર કરેલો છે. દીકરીઓની સેફટી વધવાના ચાન્સીસ આની અંદર છે. રહી વાત તો અગેન બી કહીશ કે એટલું કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન હોય છે જ્યારે ડિવોર્સની ને મેરેજની. સ્પેશિયલ મેરેજ એક્ટ અલગ છે, હિન્દુ મેરેજ લો અલગ છે, મુસ્લિમ લો અલગ છે. પછી એક જ પત્ની હોવી જોઈએ. લગ્નની ઉંમર જે નક્કી કરવામાં આવી છે, ઘણા જ્ઞાતિમાં એવું હતું કે જયારે પીરિયડ્સમાં બેસે એટલે પછી એના લગ્ન કરાવી શકાય. એટલે આ જે બધા પ્રશ્નો હતા એ બધા એક સાથે યુસીસી ની અંદર દીકરીઓનો 100% ફાયદો છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. સોનલબેન અને રૂઝાનબેન, હવે આપણી સાથે ડોક્ટર રાજુલ દેસાઈ જોડાઈ ગયા છે, પૂર્વ સદસ્ય રાષ્ટ્રીય મહિલા આયોગ. ડોક્ટર રાજુલ મેમ, આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલા તો યુસીસી ને કેવી રીતના જોવો છો, ખાસ કરીને જાગૃતિનો અભાવ, કૌટુંબિક માળખું અને બહુપત્નીત્વ અને સામાજિક સુરક્ષા વિશે આપનું શું માનવું છે? યુનિફોર્મ સિવિલ કોડ કે સમાન નાગરિક સંહિતા, આ હું એમ માનું છું કે આપણે આટલા લેટ કેમ, પણ પેલી કહેવત છે ને આપણી ગુજરાતીમાં કે મોડા જાગ્યા પણ જાગ્યા છીએ. સો ફર્સ્ટ હું ગુજરાત સરકારને, માનનીય મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપીશ, અને ખાસ મારી મહિલાઓ, પૂરી ગુજરાતની મહિલાઓને, કારણ કે આ મારી બહેનો માટે એક ક્રાંતિકારી પગલું છે, રેવોલ્યુશનરી. મારી ભાષામાં હું આને રેવોલ્યુશનરી સ્ટેપ કહીશ. તો આ એક્ટિવલી બહેનોને જસ્ટિસ માટે છે. અહીંયા સાચા અર્થમાં સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાયની વિભાવના સાર્થક થઈ રહી છે. સાથે સાથે જેન્ડર ઇક્વાલિટી, જે જેન્ડર ડિસ્ક્રિમિનેશન હતું જ, તો એ યુસીસી થી
સદંતરે એ હવે દૂર થઈ રહ્યું છે. તો આ બહેનો માટે એક ઉજવણીનો પ્રસંગ છે. બહેનોએ સેલિબ્રેટ કરવો જોઈએ. બહેનોએ આનંદ, અમે લોકોએ 8મી માર્ચ હમણાં ઉજવ્યો, પણ હું માનું છું કે આજનો દિવસ ગુજરાતની બહેનોએ સેલિબ્રેટ કરવો જોઈએ. અચ્છા, હમણાં આપણે કહ્યું કે સામાજિક માળખું, તો દરેક અલગ અલગ ધર્મ છે અને દરેક ધર્મના પોતાના પર્સનલ વિષયને લઈને પર્સનલ લોઝ છે. યુસીસી એમ કે છે કે તમારા પર્સનલ લોઝ તમે ફોલો કરો, અમને કઈ વાંધો નથી, બટ તમારા પર્સનલ લોઝ પર હવે એક યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો છે. એક ઇક્વાલિટી, સમાનતા, જેને આપણે યુનિફોર્મ સિવિલ કોડ કહીએ છીએ. લગ્ન કરવા છે કરો, છૂટાછેડા લેવા છે એ લો, વાલીપણાનો પ્રશ્ન છે, પ્રોપર્ટીને લઈને પ્રોબ્લેમ છે તો પણ છે, પણ એની માટે હવે પૂરા ગુજરાતમાં એક યુનિફોર્મિટી નક્કી થશે અને એ યુનિફોર્મિટી આપણા ગુજરાતના બધા અલગ અલગ ધર્મના પુરુષ હોય કે બહેનો હોય એ બધા પર લાગુ પડે છે. અચ્છા, બહેનોને જ કેમ વિશેષ લાભ? હું એનો જવાબ આપું. કારણ કે ક્યાંક ને ક્યાંક યાતનાઓ મારી બહેનો ભોગવતી હતી. લગ્નના પ્રશ્નમાં પણ કોર્ટના ધક્કા મારી બહેનો ખાતી હતી. પ્રોપર્ટીના ઇશ્યુઝમાં પણ કોર્ટના ચક્કર મારી બહેનો ખાતી હતી. વાલીપણાનો પ્રશ્ન હોય કે છૂટાછેડાનો પ્રશ્ન હોય, તો હવે બહેનોની એક સિક્યોર એટમોસ્ફિયર, જે મિકેનિઝમ ગવર્મેન્ટ ડેવલપ કરી રહ્યા છે, જેમ કે ઉત્તરાખંડમાં આજે ઇમ્પ્લિમેન્ટ કર્યું, ઉત્તરાખંડમાં યુસીસી. તો ઉત્તરાખંડમાં અત્યારે સેલિબ્રેશન જેવો જ માહોલ છે. સેમ એ જ રીતે આપણે સ્વીકાર્યો છે. ભારતનું સેકન્ડ સ્ટેટ ગુજરાત બની રહ્યું છે, તો સ્વતંત્ર ભારતનું બીજું રાજ્ય ગુજરાત છે. તો ગુજરાતની બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ પાઠવું છું. અને હું જ્યારે મહિલા આયોગમાં રહી છું, છેલ્લા આટલા વર્ષથી મેં જોયું છે કે સૌથી વધારે મારી બહેનો દુખી છે લિવ ઇન રિલેશનશીપના વિષયને લઈને. તો મૈત્રી કરારને કઈ અને ક્યાંય ને ક્યાંય બધા લોકો હાથ ઊંચા કરતા. મારે ઘણા બધા 2-4 જિલ્લાના એસપી સાથે પણ આ વિષયને લઈને ચર્ચા કરી હતી. બહેનોને જસ્ટિસ અપાવવા માટે મેં ખુદ ચર્ચા કરેલી છે. તો પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સ્વીકારતું હતું કે બેન, લિવ ઇન રિલેશનશીપ અમારા માટે માથાનો દુખાવો છે. અમે નથી સ્પષ્ટપણે બહેનોને મદદ કરી શકતા. આમાં ક્યાંક સુધારો કરવાની જરૂર છે. તમારી સરકારને જણાવો કે લિવ ઇન રિલેશનશીપમાં અમારે ઘણા બધા ઇશ્યુઝ, કોર્ટ બેટર ઉભા થવાની પણ પોલીસને ડર રહે છે. તો એના માટે સૌથી બેસ્ટ યુસીસી આવવાથી હવે રજીસ્ટ્રેશન કમ્પલસરી થશે. એટલે સરકારના ચોપડે બધાની બધી જ પર્સનલ વાતો પણ સત્ય તરીકે, જે પણ આપણે એમાં એગ્રીમેન્ટ કરવા પડશે, ડોક્યુમેન્ટ આપવા પડશે, તો એફિડેવિટ કરવું પડશે. તો હવે મારી બહેનો જે ઘરની 4 દિવાલમાં ક્યાંક જી પીડાતી હતી, એ માંથી બહેનોને હવે મુક્તિ મળશે. હું ચોક્કસપણે માનું છું. રુઝાનબેન, આપણે આ યુસીસી આવ્યું ત્યાંથી ચર્ચા કરી રહ્યા છીએ, વાંચી રહ્યા છે, આર્ટિકલો તપાસ કરી રહ્યા છે, બધું જ કરી રહ્યા છે. તેની અંદર એક નિષ્કર્ષ એવો આવ્યો છે કે વારસો છે, ધર્મ છે, કેટલુંક ન્યુસન્સ છે, કેટલીક સલામતી છે, આ બધું ઠીક. સૌ કોઈએ કીધું કે સારું છે અને આનાથી મહિલાઓને સારો એવો ફાયદો પણ થશે, પરંતુ શિક્ષિત મહિલાઓ કદાચ આ યુસીસી શું છે એ સમજી જશે, પરંતુ ગામના છેવાડાની જે મહિલાઓની જે વાત કરી રહ્યા છો રુઝાનબેન, કે જેઓ નિરક્ષર છે, તેમના નવા કાયદાઓની જોગવાઈને આ કાયદો શું છે ને યુસીસી શું છે એ ક્યારે પહોંચશે? કારણ કે પ્રશ્ન ત્યાં જ વધી રહ્યા છે. ના, પ્રશ્ન તો બધે વધી રહ્યા છે, ટુ બી વેરી ઓનેસ્ટ. કારણ કે આજે અમે વ્યભિચારની ને આજે બધી લફડાની વાત કરી, અહીં બી છે. એટલે એવું કઈ નથી કે ખાલી ગામડામાં છે, સાહેબ, અહીંયા બી એટલા જ છે, નાટકો છે ને એટલા જ ધતીનો છે. એનીવે, કમિંગ બેક ટુ ધેટ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ યોર્સ, કે આ જે બહેનોને ખબર નથી, એ બહુ અનફોર્ચ્યુનેટ વાત છે કે આપણે જે અમે તો પહેલાથી કીધી કે હવે પહેલા આપણે સિવિક્સ, અમે જયારે ભણતા હતા સિવિક્સ આવતું હતું, થોડું ઘણું લો આવતું હતું, પણ સિવિક્સમાં એવો લો નહોતો, સિવિક સેન્સ ને એ બધું આવે અને સિમ્પલ લો જેવું આવે. પણ હવે મારે એવું કહેવું છે કે તમારે સ્પેશિયલ લો, સ્પેશિયલી ઇક્વેલિટી માટે લો, અને શું કહેવાય, આપણે એવું નથી કહેવા માંગતી કે ભાઈ ખાલી બહેનો વાળા લો, બધા ઇક્વેલિટીના લો, પોશના લો, પ્રિવેન્શન સેક્સ્યુઅલ હેરેસમેન્ટ વર્કપ્લેસ, એનું થોડું જ્ઞાન તમારે સ્કૂલમાં તમારા સબ્જેક્ટમાં જ આવડી લેવું જોઈએ. કારણ કે એનાથી શું થતું કે ના તો તમે અલગ વર્કશોપ કરો છો તો શું, અમારા જેવી એનજીઓ બી કરે છે, આપણા મેમ જેવી એનજીઓ બધા કરે છે, પણ અગર થોડું આપણે કરિક્યુલમમાં બી લઈ લઈએ તો એનાથી ફરક પડે. બીજું, જેમ તમે કહ્યું કે અત્યારે આજે નવું યુસીસી આવ્યું છે, તો અમે બી ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરશું કે સાહેબ હવે યુસીસી માટે આપણે જે બી અમે જોડે એનજીઓ કામ કરવા તૈયાર છીએ કે કઈ રીતે આપણે લોકો સુધી પહોંચાડીએ આ સરસ વાત. એ બીજો પોઈન્ટ.
ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે સાહેબ જયારે પહોંચાડી તો દીધી, રાઈટ, અને લોયરોને ખબર બી છે, લેટ અસ એક્સેપ્ટ કે ચલો એન્ડ મહિલાઓને કદાચ નથી ખબર, પણ જે પીડિત શોષિત બહેનો હોય ત્યારે લોયરોને અને પોલીસોને તો પહેલા જ ખબર પડે, કે ખબર હોય કે ભાઈ આમાં શું કરાય છે. એટલે મારે એ લોકોને રિક્વેસ્ટ કરવી છે કે તમે અમારી બહેનોને ગાઈડ કરજો, મિસગાઈડ ના કરતા. કારણ કે ઘણીવાર થઈ શું રહ્યું છે કે લો તો છે જ, પણ મિસગાઈડ થઈ જાય બહેનોને, પેલા પોલીસ જ મિસગાઈડ કરી નાખે અને એને શું કહેવાય પેલું આપણે રવાડે ચડાવી દે. એટલે મારે એક ને ખાસ લોયરોને બી કેવું છે કે તમે યુસીસી નો મિસયુઝ બી ના કરતા. કારણ કે અનફોર્ચ્યુનેટલી જેમ અમારું મને દુઃખ થાય છે કહેતા, પણ અમારું જાણે કે ડોમેસ્ટિક વાયલન્સ બહુ સારી કલમ હતી, પણ લોયરોને મિસયુઝ કરી કે ભાઈ આને ધંધે લગાડી દઈશું અને આપણે ફિટ કરી દઈશું. એમાં બિચારી બહેનો ફિટ થઈ ગઈ ને લો આખો જે સરસ લો હતો એ ડાયલ્યુટ થઈ ગયો. એટલે મારે આ ખાસ લોયરોને કેવું છે કે પ્લીઝ મહેરબાની કરીને મિસયુઝ ના કરતા, જેન્યુઅન યુઝ કરજો. હવે બહુ ઇમ્પોર્ટન્ટ જે આપણે અહીંયા વાત નથી થઈ પણ મારે કરવી છે કે જયારે આપણે લિવ ઇન રિલેશનની વાત કરીએ કે તમે એને નોંધણી કરો, પણ નોંધણી સાથે બહુ એક સરસ અંદર લખ્યું છે જે મને બહુ ગમ્યું, સાચું કહું છું. એટલે મેં કહું કે મને યુસીસી તો પહેલાથી ગમતું હતું, હજી આને સ્ટ્રોંગ બનાવાય, પણ આપણે કઈ નહીં પહેલા આનાથી જ ચાલુ કરીએ છીએ. મને શું વધારે એમાં ગમ્યું કે ભાઈ તમારે લિવ ઇનમાં બાળક આવે ને તો બાળકનું મેન્ટેનન્સ પછી પેલો ના કે લિવ ઇન છે થેન્ક યુ બાય બાય ટટા, નહીં, હી હેઝ ટુ મેન્ટેન ધેટ બાળક, હી કાન્ટ સે થેન્ક યુ બાય બાય ટટા. એટલે કહેવાનો પોઈન્ટ છે કારણ કે આવું બધું છોકરાઓને બહુ આદત છે, સોરી ખોટા ના માનતા, પણ અલ્ટિમેટલી આવું બધું ટાઈમ પાસ થઈ ગયો, મજા લઈ લીધી, પછી થેન્ક યુ ટટા બાય બાય, એટલે બિચારી એ પછી ધંધે લાગી જાય. એટલે બેટર છે કે એ છે. બીજું એક ચીજ મને ખબર ના પડી, એટલે કદાચ મેમને કોઈને ખબર હોય તો, કે આપણે એવું કર્યું છે એ જ થોડું આઈડિયા ના આવ્યો, એટલે આ સમજવા જેવું છે. એટલા માટે કહું છું કે આપણે આમાં ફાયદો શું છે આપણા ગુજરાતનો, કે તમે આ જે આખો લો છે ખાલી એવું નથી કે ભાઈ ગુજરાતમાં રહે એના માટે જ છે. ગુજરાતીઓ જે ડોમાઇસલ જ ગણીએ આપણે, ગુજરાતનું જે ડોમાઇસલ હોય તો એ લોકો બહાર બી રહેશે. જેમ કે હું કાલે જઈને યુપી રહું છું એક્ઝામ્પલ, તો બી મને લો લાગુ પડશે. એ મને થોડો આઈડિયા ના આવ્યો, પણ એ કર્યું છે, બહુ સારું કર્યું છે, હું બહુ થેન્ક યુ કરું છું એને. પણ એમાં થોડું વધારે મને જ્ઞાનમાં લઈ આવે એટલે મને એટલે બધાને સાંભળવા મળે તો એનાથી થોડું આઈડિયા આવશે. જી રાજુલ મેમ, જે રીતના રુઝાન મેમે કીધું કે જે રીતના ગુજરાતનું કોઈ વ્યક્તિ છે બહાર જઈને રહે તો એને પણ આ યુસીસી લાગુ પડે છે. થોડુંક ડીપમાં સમજાવો છો, પરંતુ શોર્ટમાં, કારણ કે સમયનો અભાવ છે. ચોક્કસપણે આપણા આ યુસીસીમાં એક બહુ સારી બાબત છે ને, રુઝાનબેને કહ્યું એમ પ્રશંસનીય છે કે ગુજરાતી પબ્લિક ગુજરાત બહાર પણ રહેતી હશે તો એને પણ આ લો નો બેનિફિટ મળશે. એટલે એ ત્યાં પણ રાઈટ એનો જે છે ચાલુ રહેશે. ઇવન નહીં કે ગુજરાતની ભૂમિ પર જ, બટ ગુજરાતી છે, લીગલી એ ગુજરાતી પીપલ છે અને બહાર છે, બેંગ્લોર આઈટીમાં જોબ કરે છે અને લિવિનમાં કોઈ પ્રશ્ન આવ્યો, એના બાળકને પ્રોપર્ટી રાઇટનો પ્રશ્ન છે, તો એ પ્રોપર્ટી રાઇટ માગી શકશે, એ મેન્ટેનન્સ માગી શકશે એના પાર્ટનર પાસે, એ પણ એનો અધિકાર મંજૂર કરવામાં આવ્યો છે. તો એ એક સારી બાબત છે. ચોક્કસથી. તો એક દેશ એક કાયદો અને દીકરીઓને મળશે ફાયદો, તે તો આવનારો સમય જ બતાવશે. તો યુસીસીને લઈને મહિલાઓ માટે વિશેષ જોગવાઈઓ અને ખાસ કરીને જે સૌથી મોટો પ્રશ્ન હતો લિવ ઇન રિલેશનશીપનો અને લઘુત્તમ વય મર્યાદાનો, તે એક જોતા તો અત્યારે ક્લિયર થયો છે. હવે આવનારો સમય જ બતાવશે કે યુસીસીને લઈને કેટલો ફાયદો થયો છે. અને આ મુદ્દે ચર્ચા કરવા માટે સોનલબેન, રાજુલ મેમ અને રુઝાન મેમ મારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો હાલ ડે સ્પેશિયલમાં હતી આજની ચર્ચા. એક દેશ એક કાયદો અને દીકરીઓને મળશે ફાયદો, પરંતુ આવનારો સમય બતાવશે છે કે યુસીસીના કારણે કેટલો થયો છે ફાયદો. હાલ મને આપશો રજા. નમસ્કાર.